તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર। મારું નામ છે નવગન ઠાકોર અને તમે જોઈ રહ્યા છો ધ ગ્રેટ ગુરુ। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આપણા વિડીયોની અંદર જે કોપીરાઇટ ક્લેમ આવે છે એ કેવી રીતે હટાવી। તો મિત્રો વધારે આપણે ટાઈમ નથી લેવો, તો આપણે ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ। તો મિત્રો હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીન ઉપર। તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું રહેશે, YT સ્ટુડિયો ઓપન કરવાનું રહેશે અને YT સ્ટુડિયો ઓપન કર્યા બાદ ત્યારબાદ જે તમારા વિડીયોને ઉપર જે મતલબ વિડીયોની અંદર જે કોપીરાઇટ ક્લેમ આવેલી છે તે વિડીયોને સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા થોડુંક લોડિંગ લઈ રહેશે કારણ કે મારું થોડુંક નેટનું ઇસ્યુ છે। તો મિત્રો મારું અહીંયા ફાઇનલી મતલબ લોડિંગ થઈ ગયું છે। તો પહેલા વિડીયોમાં જે તમને દેખાઈ રહ્યું છે જે કોપીરાઇટ ક્લેમ દેખાય છે, તો અહીંયા પબ્લિકની નીચે કોપીરાઇટ ક્લેમ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જે અહીંયા પબ્લિક દેખાય છે, હા, તો અહીંયા કોપીરાઇટ ક્લેમ જે આવેલું છે તેને આપણે હટાવીએ। તો નીચે દેખાય છે, તો જે અહીંયા મેં મ્યુટ ઉપર ક્લિક કરી દીધું છે, અહીંયા મ્યુટ કરી દેવાનું છે આપણે। સો બ્યુટીફુલ, સો એલિગેન્ટ, જસ્ટ લુકિંગ લાઇક ઓફ વાવ, જે મેં આ ઓડિયો યુઝ કર્યો હતો એના ઉપર મારે કોપીરાઇટ ક્લેમ આવેલી છે। તો મારો વિડીયો એડિટિંગ પ્રોસેસ ચાલુ છે, જે મતલબ મ્યુટ કરી દેશે ત્યાં અને તમારી કોપીરાઇટ ક્લેમ જતી રહેશે। તો મિત્રો થોડુંક આપણે વેઇટ કરીએ। તો મિત્રો થોડુંક બહાર આવી ગયો છું, હજી પણ કોપીરાઇટ ક્લેમ દેખાય છે। કોપીરાઇટ ક્લેમ દેખાય છે, એડિટિંગ પ્રોસેસિંગ, મતલબ મારો વિડીયો એડિટિંગ થઈ રહ્યો છે। તો અહીંયા પણ હજી બહાર દેખાય છે વિડીયો, મતલબ કોપીરાઇટ ક્લેમ હજી પણ લખેલી છે। તો મિત્રો હજી પણ કોપીરાઇટ ક્લેમ નથી ગઈ, થોડુંક રિફ્રેશ કરીએ। તો આપણે થોડુંક એપ્લિકેશનને ફરી ઓપન કરીએ YT સ્ટુડિયોમાં। તો મિત્રો હજી પણ કોપીરાઇટ ક્લેમ દેખાય છે। તો મિત્રો હજી વિડીયોમાં થોડુંક એડિટિંગ પ્રોસેસિંગ ચાલુ છે। તો મિત્રો 100% કોપીરાઇટ ક્લેમ જતી રહેશે આ રીતે કરવાથી। તો મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં જે ક્લિપ આપેલી છે તે ત્યારબાદના વિડીયો બનાવ્યા ત્યારબાદની છે, જે કોપીરાઇટ ક્લેમ જતી રહી છે। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને બતાવજો। અને હા, જો કે તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને મળીએ આપણે એક નવા જ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।